Hello friends, good morning. Today we are going to learn grammar. Okay? And the topic is the simple present tense, सादो वर्तमान काल. There are main three tenses in grammar: simple present tense, simple past tense and simple future tense. There are 9 substances in all the three tenses. Okay, continuous present tense, simple past tense, present perfect tense. Okay, so today we are going to learn simple present tense એટલે કે સાદો વર્તમાન કાળ. અત્યાર સુધી આપણે ચાલુ વર્તમાન કાળ ભણી ગયા, સાદો ભૂતકાળ ભણી ગયા. છઠ્ઠામાં આપણે થોડું ઓરલ ડિસ્કશન સાદો વર્તમાન કાળ ચલાવીએ છીએ, પણ એ ખાલી ઓરલ ડિસ્કશન જ હોય છે. આજે આપણે એને ડિટેલમાં ભણવાનું છે. બરાબર, આપણે જે ગયા વિડિયોમાં યુનિટ 3 આખું કમ્પ્લીટ કર્યું, ના જોયું હોય તો ફરી તમારે જોઈ લેવો. એમાં યુનિટ 3 માં દરેક વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વપરાયા છે. સાદો વર્તમાન કાળના દરેક વાક્યો વપરાયેલા છે, જે આપણે શિવ અને શંકર વાળો પાઠ આના પહેલાના વિડિયોમાં જોયો. બરાબર, તો એ યુનિટમાં દરેક સેન્ટેન્સ સાદા વર્તમાન કાળનું છે. મેં તમને એ ટાઈમે બી થોડું ઘણું ઉપર છેલ્લી માહિતી આપી હતી. આજે આપણે એને ડિટેલમાં ભણવાનું છે. સો વોટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? સાદો વર્તમાન કાળ શું છે? તમે ચોપડો અને પેન પેન્સિલ જોડે લઈને બેસજો, જેથી કરીને તમે આ બધું નોટ ડાઉન કરી શકો ગ્રામર. કેમ કે એક્ઝામમાં પૂછાશે, આના વાક્યો પૂછાશે, આના અસેરેટિવ સેન્ટેન્સ આવશે, નેગેટિવ સેન્ટેન્સ આવશે, ઇન્વર્ઝન ક્વેશ્ચન આવશે, WH ક્વેશ્ચન આવશે, યસ નો માં જવાબ આવશે. બરાબર, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ એટલે શું? તો પહેલા તો ત્રણેય કાળને આપણે ગુજરાતીમાં સમજીએ. ચલો, સાદો વર્તમાન એટલે કે હાલ જે ક્રિયા થાય છે. વર્તમાન એટલે કે અત્યારે. ભૂતકાળ એટલે જે ક્રિયા બની ગઈ, જે આપણે છઠ્ઠા સાતમામાં ડિટેલમાં ભણી ગયા. ભૂતકાળ એટલે જે ક્રિયા બની ગઈ, ગઈકાલે જે ક્રિયા પતી ગઈ, થોડા સમય પહેલા જે ક્રિયા પતી ગઈ. બરાબર. ભવિષ્યકાળ એટલે હવે પછીની બનનારી ઘટનાઓ, એટલે કે ભવિષ્યકાળ. હવે પછી જે ક્રિયા બનવાની છે, થોડી વાર કલાક પછી બનવાની છે, આવતીકાલે બનવાની છે, મહિના પછી બનવાની છે, અઠવાડિયા પછી બનવાની કોઈ ઘટનાને આપણે હાલ રજૂ કરવી હોય એટલે સાદો ભવિષ્યકાળ. બરાબર, તો આજે આપણે ભણવાનું છે જે ક્રિયા દરરોજ થતી હોય. સાંભળજો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું, એને આપણે કઈ રીતે ઓળખીએ, કઈ રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્યો બોલાય. તો જે ક્રિયા રોજબરોજ થતી હોય, રોજિંદા જીવનમાં થતી ક્રિયાઓ, નિયમિત રૂપે થતી ક્રિયાઓ, ટેવ રૂપે થતી ક્રિયાઓ, વારંવાર થતી ક્રિયાઓને હંમેશા થતી ક્રિયાઓને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં રજૂ કરવામાં આવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવા વાક્યો આવે છે? તો ફરીથી ટેવ રૂપે થતી ક્રિયાઓ, નિયમિત થતી ક્રિયાઓ, રોજિંદા જીવનમાં થતી ક્રિયાઓ, હંમેશા થતી ક્રિયાઓ. હા, અને બીજું સનાતન સત્ય, જેને કોઈ બદલી શકતું નથી. તો આવા બધા વાક્યોને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં રજૂ કરવામાં આવે છે. બરાબર, તમે દરરોજ વહેલા ઉઠતા હોય તો તમે શું બોલશો? તમે કઈ રીતનું વાક્ય બોલશો ગુજરાતીમાં? કે હું દરરોજ વહેલા ઉઠું છું. તો આ શું થઈ ગયું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય થઈ ગયું. તમે દરરોજ છાપું વાંચો છો, તમારા ફાધર દરરોજ છાપું વાંચે છે. બરાબર, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય થઈ ગયું કે મારા ફાધર દરરોજ છાપું વાંચે છે. બરાબર, પછી તમને કોઈ વસ્તુની ટેવ પડી છે, ટેવ રૂપે કોઈ થતી ક્રિયા હોય. બરાબર, કે મને દરરોજ ચિત્ર દોરવાની ટેવ છે, હું દરરોજ ચિત્ર દોરું છું. તે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય થઈ ગયું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવા વાક્યો દર્શાવવામાં આવે છે જે તમે દરરોજ કરતા હો. તો સૌથી પહેલા આપણે એના કીવર્ડ જોઈશું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે વધારાના શબ્દો છે મુકાય છે, કીવર્ડ, જેના ઉપરથી વાક્યને ઓળખી શકાય, જેને કહેવાય એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. બરાબર, એને આપણે પહેલા અભ્યાસ કરશું. તો જુઓ,
સૌથી પહેલા છે ઓલવેઝ. ઓલવેઝ એટલે કે હંમેશા. હવે આ જે કીવર્ડ છે ને એ વાક્યમાં કાં તો સ્ટાર્ટિંગમાં આવે, અમુક કીવર્ડ એવા છે જે વાક્યના વચ્ચે મુકાય છે, અમુક કીવર્ડ એવા છે જે વાક્યના અંતે મુકાય છે. હું તમને કહેતી જઈશ, બરાબર? જો પહેલું છે ઓલવેઝ, તો એ વચ્ચે મુકાય. વચ્ચે એટલે ક્યાં? સબ્જેક્ટ પછી તરત, બરાબર? ઓલવેઝ એટલે હંમેશા, જે સબ્જેક્ટ પછી તરત મૂકવામાં આવે છે કે વચ્ચે. સમટાઈમ એ હંમેશા વાક્યની શરૂઆતમાં મુકાય છે. સમટાઈમ્સ નો અર્થ થાય કોઈકવાર. તમને ખ્યાલ આવે એટલા માટે મેં અહીંયા એનો ઉચ્ચાર પણ લખ્યા છે. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, યુઝ્યુઅલી પણ વાક્યની શરૂઆતમાં મુકાય છે. એના પછી કોમા કરવામાં આવે, પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય મૂકવામાં આવે છે. પછી છે રેગ્યુલરલી એટલે કે નિયમિતપણે, કોઈ ક્રિયા નિયમિતપણે થતી હોય એવી દર્શાવવું હોય તો એના માટે રેગ્યુલરલી વપરાય, બરાબર? રેગ્યુલરલી એ પણ વાક્યની શરૂઆતમાં મુકાય છે. ઓફન, આને ઘણા વિદ્યાર્થીઓ છે ને વચમાં જે આ ટી લખ્યો ને ટી ને પણ ઉચ્ચારમાં બોલે છે, ઓફટન એવું બોલે છે, બરાબર? આને શું વંચાય? ઓફન એટલે કે વારંવાર, કોઈ ક્રિયા વારંવાર થતી હોય તો એ વાક્યમાં ઓફન શબ્દ વપરાય છે. એ પણ વાક્યમાં વચ્ચે મૂકવામાં આવે છે. નેવર એટલે કે કદી નહીં. નેવર પણ વાક્યમાં વચ્ચે એટલે કે સબ્જેક્ટ પછી મૂકવામાં આવે છે. જનરલી અને યુઝ્યુઅલી બંનેનો અર્થ સેમ થાય છે. તમે વાક્યમાં યુઝ્યુઅલી પણ વાપરી શકો અથવા જનરલી પણ મૂકી શકો. બંને વાક્યની શરૂઆતમાં જ મુકાય છે. યુઝ્યુઅલી પછી કોમા કરીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય લખવામાં આવે છે. જનરલી પછી પણ કોમા કરીને અલ્પવિરામ મૂકીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય મૂકવામાં આવે છે. એના પછી છે ડેલી એટલે દરરોજ. એવરીડે એનો અર્થ પણ થાય દરરોજ. તમે ડેલી પણ મૂકી શકો, એવરીડે પણ મૂકી શકો. આ બે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી જે કીવર્ડ છે એ વાક્યના અંતે મૂકવામાં આવે છે, બરાબર? એટલે અમુક કીવર્ડ વાક્યની શરૂઆતમાં મુકાય, અમુક કીવર્ડ વાક્યની વચ્ચે મુકાય, અમુક કીવર્ડ વાક્યની અંતે મુકાય. એ આપણે જ્યારે એક્ઝામ્પલ જોશું એટલે તમને ખ્યાલ આવશે, બરાબર? હવે જોઈએ એના પછી સેન્ટેન્સ પેટર્ન. કેમ કે સેન્ટેન્સ પેટર્ન વગર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કોઈ વાક્યો બને નહીં. સેન્ટેન્સ પેટર્નમાં સૌથી પહેલા મૂકવામાં આવે છે સબ્જેક્ટ. આઈ વી સબ્જેક્ટ એટલે કયા? આ બધા. I, we, you, they, he, she, name of the boy, name of the girl, he, she, it, singular, plural. એકવચન, બહુવચન. આ બધાને કહેવાય સબ્જેક્ટ. એના પછી શું મુકાય? તો જો અહીંયા શું લખ્યું છે? કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે અને કાં તો પછી s કે es વાળું રૂપ મૂકવામાં આવે. હવે આ s કે es વાળું રૂપ એ શું છે? તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક નિયમ છે કે જો સબ્જેક્ટ આ બેમાંથી એક જ ક્રિયાપદ મૂકવામાં આવશે, કાં તો મૂળ રૂપ મુકાશે અને કાં તો s કે es વાળું રૂપ મુકાશે. મૂળ રૂપ ક્યારે મુકાય અને s કે es વાળું રૂપ ક્યારે મુકાય? તો જો સબ્જેક્ટ I, we, you, they પ્લુરલ એટલે કે બહુવચન અને આ રીતનું હોય, બે નામ આપેલા હોય, બરાબર? તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે દાખલા તરીકે કોઈ એક ક્રિયાપદ આપણે અહીંયા લઈએ, કોઈ પણ એક ક્રિયાપદ લઈ, દાખલા તરીકે રમવું, તો રમવુંને કહેવાય પ્લે, બરાબર? શું કહેવાય? પ્લે. હવે જ્યારે મારે એવું બોલવું છે કે હું દરરોજ ક્રિકેટ રમું છું, તો વાક્યમાં સબ્જેક્ટ શું આવ્યું? હું, એટલે કે આઈ આવ્યો. આઈ, તો આઈ સાથે હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આઈ સાથે ક્રિયાપદનું કયું રૂપ મુકાય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આઈ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે, કોઈ ફેરફાર વગર, s કે es વગર, બરાબર? આઈ સાથે એટલે કે આઈ પ્લે, આઈ પ્લે, આ બધા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. આપણે આ પ્લે જે છે ને એ એક એક્ઝામ્પલ તરીકે ક્રિયાપદ લીધું. આઈ પ્લે, પછી વી પ્લે, બરાબર? પછી યુ સાથે પણ પ્લે આવશે, ધે પ્લે. જ્યારે વાક્ય બનાવીએ ને ત્યારે આ બધા સબ્જેક્ટ સાથે મૂળ રૂપ જ આવે.
હવે આ શું છે? આ જોઈએ, ક્રિયાપદનું SKES વાળું રૂપ. બરાબર? તો જે ક્રિયાપદને અંતે સમજો બરાબર, એનો એક જ નિયમ છે, મોટા ભાગના ક્રિયાપદને અંતે s મૂકવામાં આવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જો સબ્જેક્ટ, જો નાઉન he she it એક જ છોકરીનું નામ કે એક છોકરાનું નામ અથવા તો એક વચન સિંગ્યુલર હોય તો મોટા ભાગના ક્રિયાપદને અંતે શું મૂકવામાં આવે છે? ખાલી s જ મૂકવામાં આવે છે. પ્લેસ s મૂકવામાં. પણ હવે એવો નિયમ છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર s હોય, es હોય, x હોય, o હોય, sh હોય, આ બધું હોય તો પછી ક્રિયાપદને અંતે શું મૂકવામાં આવે છે? es મૂકાય છે. શું મુકાય? es. બરાબર? આ એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો નિયમ છે. એવા આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને જો તમે ચોપડો લઈને બેઠા હોય, લખવા હોય તો લખી શકાય. એની પહેલા અહીંયા લખીએ, દાખલા તરીકે જો વાક્યમાં I play, we play, you સાથે મૂળરૂપ આવે, they સાથે પણ મૂળરૂપ આવે. પણ આ બધા જે છે ખાલી he she એ બધા સાથે SKES વાળું. he તો he સાથે કેવું આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્લેસ થઈ જશે. he આપણે કોના માટે વાપરીએ? છોકરા માટે વાપરીએ. મારે એવું બોલવું છે કે તે દરરોજ ક્રિકેટ રમે છે. તે દરરોજ ક્રિકેટ રમે છે. તો અહીંયા વાક્ય પ્રમાણે જ્યારે હું વાક્ય બનાવીશ ને એટલે તે સાથે શું મૂકીશ? પ્લેસ મૂકીશ. પ્લે નહીં મૂકું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નિયમ પ્રમાણે he સાથે પ્લેસ મૂકાય. એ જ રીતે she સાથે પણ કોઈ છોકરાનું નામ લખો. she સાથે પણ શું મુકાય? પ્લેસ. it સાથે પણ શું મુકાય? પ્લેસ. બરાબર? અને કોઈ એક વચન નામ હોય એની સાથે પણ પ્લેસ. હવે એવા કેટલા બધા એક્ઝામ્પલ, કેટલા બધા શબ્દો છે જેમાં પાછળ આવા કોઈ સ્પેલિંગ હોય s es x કે o હોય તો એના અંતે es મૂકવામાં આવે. તો જુઓ, દાખલા તરીકે go હોય તો go નું શું થઈ જાય? goes થઈ જશે. શું થઈ જાય? goes. કારણ કે છેલ્લો અક્ષર શું છે? o છે. બરાબર? તો એના પછી છેલ્લે શું મૂકશું આપણે? es મૂકશું. એ જ રીતે wash, wash એટલે ધોવું. જો છેલ્લો અક્ષર શું છે? sh છે, sh. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નિયમ પ્રમાણે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર sh હોય તો wash નું શું થઈ જાય? washes થઈ જાય. washes. હવે દાખલા તરીકે અહીંયા તમને make આપ્યું છે, એમે તે make ક્રિયાપદ. બરાબર? તો make નું શું થશે? ઈ તો આપણને આપેલું જ છે. તો ખાલી આપણે પાછળ શું મૂકવાનું રહેશે? s જ મૂકવાનું રહેશે. મોટા ભાગના ક્રિયાપદો એવા છે જે માત્ર s અને es જ મૂકવાના. હા, પણ અમુક પાછા ક્રિયાપદ એવા છે, દાખલા તરીકે fly, cry, તો આમાં શું આવે? flies થઈ જાય. શું થાય? fl પછી y નીકળી જશે, ies. flies, cry, તો એનું શું થાય? cries, cries. તમે જે ધોરણ 6 માં બહુવચનના નિયમો ભણ્યા હશો. ગ્લાસ તો ગ્લાસીસ થાય, ગ્લાસ તો એ બધા બહુવચનના નિયમો હતા. અને એવા થોડા એના સિમિલર આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નિયમો. પણ હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે આ બધું ક્યારે વાપરશો? જ્યારે સબ્જેક્ટ આમાંનો હોય ત્યારે જ ક્રિયાપદને અંતે SKES મુકાય. ફરીથી આ બધાનો ઉપયોગ ક્યારે કરશો? makes, was, goes, comes આ બધું ક્યારે વાપરશો? જ્યારે સબ્જેક્ટ he, she કે it હોય તો જ ક્રિયાપદને અંતે SKES મૂકવાનો, નહીતર ક્રિયાપદનું મૂળ રૂપ જ રાખો. રમવું તો પ્લેનું પ્લે જ રહેશે, જવું તો ગોનું ગો જ રહેશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. હું હંમેશા વહેલા ઉઠું છું. જો આ એનું અસરેટિવ સેન્ટેન્સની વાક્ય રચના છે. સૌથી પહેલા આપણે અસરેટિવ સેન્ટેન્સ જોઈએ.
આની ઉપરથી વાક્ય બનાવીએ, બરાબર? તો સૌથી પહેલા શું મૂકશું? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે હું. એમાં શું આવશે? હું માટે શું વપરાય? I. હવે હંમેશા માટે અહીંયાથી જોઈશું કે કયો કીવર્ડ આવે. તો હંમેશા માટે કયો કીવર્ડ આવશે? ઓલવેઝ. જે વાક્યમાં વચ્ચે આવે. વચ્ચે એટલે ક્યાં? સબ્જેક્ટની બાજુમાં. I always. એક્ઝામમાં પણ જો ગુજરાતી સેન્ટેન્સ આપેલા હોય તો સૌથી પહેલા તો તમારે કીવર્ડ લખવાનું. કીવર્ડ જોવાનું કે ક્યાં આવશે? શરૂઆતમાં આવશે, વચ્ચે આવશે કે અંતે આવશે. કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અમુક કીવર્ડ એવા છે જે વાક્યની શરૂઆતમાં આવે, વચ્ચે આવે અથવા તો અંતે આવે, બરાબર? તો I always પછી શું મૂકશું આપણે? ક્રિયાપદનું મૂળ રૂપ કાં તો STS વાળું, બરાબર? એ કઈ રીતે ખબર પડશે? તો એ સબ્જેક્ટ ઉપરથી ખબર પડશે. I છે તો અહીંયા જો મેં અહીંયા લખ્યું છે I સાથે કયું રૂપ આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. હવે એ ક્રિયાપદ શું છે? ઉઠું છું. તો ઉઠું છું માટે શું વપરાય? ગેટ અપ, બરાબર? તો મૂળ રૂપ જ લખશું. મૂળ રૂપ એટલે STS વગરનું, કોઈ ફેરફાર વગરનું, કોઈ ફેરફાર નહીં થાય. ઉઠવું એટલે કે ગેટ અપ. I always get up. વહેલા ઉઠું છું. I get up early in the morning. અહીંયા એવું હોય સવારમાં વહેલા ઉઠું છું તો early in the morning, બરાબર? આ થઈ ગયું આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય. I always get up early in the morning. બરાબર? હવે નેક્સ્ટ, મારા દાદા હંમેશા છાપું વાંચે છે. ચલો હંમેશાની જગ્યાએ આપણે અહીંયા દરરોજ લઈ લઈએ. દરરોજ એટલે કીવર્ડ બદલાઈ જાય, બરાબર? હંમેશા એકવાર આવી ગયો, હવે એકવાર દરરોજ એવું લઈએ, બરાબર? ચલો મારા દાદા, તો સબ્જેક્ટ મૂકશું સૌથી પહેલા my grandfather. My grandfather. સબ્જેક્ટ તો પહેલા મૂકી જ દેવાનું. હવે આ જે દરરોજ છે એના માટે શું વપરાય? દરરોજ માટે કાં તો ડેલી વપરાય કાં તો એવરીડે વપરાય, પણ એ સેન્ટેન્સની છેલ્લે આવે, બરાબર? એટલે પહેલા આપણે આખું સેન્ટેન્સ લખી દઈશું. My grandfather. હવે શું મૂકશું? ક્રિયાપદનું કાં તો મૂળ રૂપ es વાળું. હવે ગ્રેન્ડફાધર એટલે શેમાં આવે? he માં આવે ને, તો he સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? SKES વાળું. ક્રિયાપદ શું છે અહીંયા? વાંચે છે. તો વાંચવું ને શું કહેવાય? રીડ. તો આપણે રીડ નું શું મૂકશું? રીડ્સ કરશું. રીડ્સ. My grandfather reads newspaper. ઓબ્જેક્ટ મૂકશું ન્યૂઝપેપર. હવે મૂકશું દરરોજ એટલે કે ડેલી. My grandfather reads newspaper daily. એના પછી કોઈકવાર હું કોફી પીઉં છું. હવે જો કોઈકવાર, તો કોઈકવાર માટે આપણે કયો શબ્દ વપરાય? કોઈકવાર માટે હા જો આવ્યો સમટાઈમ. તો સમટાઈમ ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં વપરાય. સમટાઈમ તો પહેલા તો મૂકી દેશું સમટાઈમ પછી કોમ. સમટાઈમ હું માટે શું વપરાય? I સાથે હવે શું મૂકવાનું છે? ક્રિયાપદ ડાયરેક્ટ. તો I સાથે ક્રિયાપદનું આપણે મૂળ રૂપ મૂકશું I પીઉં છું. પીઉં માટે ડ્રિંક. I drink. Sometime I drink coffee. COFFE. બસ આટલું સેન્ટેન્સ થઈ ગયું. તેઓ વારંવાર વાર્તાઓ લખે છે. તેઓ એટલે they. વારંવાર માટે ફરીથી અહીંયા જોઈએ. વારંવાર માટે often વચ્ચે આવશે. they often. હવે they અહીંયા સબ્જેક્ટ છે, બરાબર? તો સબ્જેક્ટ પ્રમાણે ક્રિયાપદનું કયું રૂપ મૂકશું? they સાથે શું આવે? જોવાનું. they મૂળ રૂપ આવે. they often. અહીંયા ક્રિયાપદ શું છે? લખવું. લખવુંને શું કહેવાય? write. WRITE. writes નહીં આવે. writes ક્યારે આવે?
જો ક્રિયાપદ he she કે it હોત ને તો અહીંયા રાઈટ્સ આવત, પણ અહીંયા ક્રિયાપદ જો અહીંયા તો સબ્જેક્ટ they છે તો એનું મૂળ રૂપ જ આવશે. અહીંયા કોઈ he she it હોય, છોકરાનું નામ હોય, એક જ છોકરીનું એકવચન હોય તો અહીંયા પાછું રાઇટ્સ આવે. બરાબર? they often write. હવે મૂકશું ઓબ્જેક્ટ કર્મ. વાર્તાઓ સ્ટોરીઝ બહુવચન. સ્ટોરીઝ વાર્તાઓ બહુવચન છે એટલા માટે y નીકળી ગયો, ies થઈ. સામાન્ય રીતે હું બગીચા, અહીંયા હુંની જગ્યાએ એક નામ લખી દઈએ એટલે થોડું વાક્ય બદલાઈ જાય. બરાબર? સામાન્ય રીતે મોહન બગીચામાં રમે છે. ચલો સામાન્ય રીતે માટે શું વપરાય? જો આ સામાન્ય રીતે જનરલી અને બીજું છે યુઝ્યુઅલી. બેમાંથી ગમે તે મૂકી શકાય. વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે તો યુઝ્યુઅલી પછી મૂકશું કર્તા અને ક્રિયાપદ. મોહન શેમાં આવે છે? હીમાં. તો મોહન સાથે શું વપરાશે? મોહન ત્રીજો પુરુષ એકવચન ને એટલે ક્રિયાપદનું s કે es વાળું ક્રિયાપદ મૂકીએ. પ્લે. પ્લેનું શું થઈ જાય? પ્લેસ. મોહન પ્લેસ ઇન ધ બગીચામાં એટલે કે ઇન ધ ગાર્ડન. મોહન પ્લેસ ઇન ધ ગાર્ડન. બરાબર? તો આ થઈ ગયા આપણા અસરેટિવ સેન્ટેન્સ. હવે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ. બરાબર? અસરેટિવ સેન્ટેન્સ આપણે સેન્ટેન્સ પેટર્ન જે છે ને એની ઉપરથી જ બનાવ્યા. સૌથી પહેલા સબ્જેક્ટ, બરાબર? પછી તરત જ કર્તા અને ક્રિયાપદ. યાદ રાખો, સબ્જેક્ટ પછી તરત ક્રિયાપદનું કાં તો મૂળ રૂપ આવે કાં તો એસપીએસ વાળું. જો સબ્જેક્ટ આઈવીયુ દે હોય તો મૂળ રૂપ, જો સબ્જેક્ટ he she it હોય તો એસપીએસ વાળું રૂપ મુકાશે. આટલું યાદ રાખો. પછી મૂકવાનું ઓબ્જેક્ટ, પછી ઓર્ડર, અધર વર્ડ્સ. ઇન ધ ગાર્ડન છે, બરાબર? એવરીડે છે, આ બધા કીવર્ડ આવે. બરાબર? હવે જોઈશું આપણે નેગેટિવ સેન્ટેન્સ. એમાં એક્ઝામ્પલ જોઈએ. જો આપણે નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્વર્ઝન બંને સાથે જ લઈએ છીએ. નેગેટિવ સેન્ટેન્સ, ઇન્વર્ઝન ક્વેશ્ચન એન્ડ ધેર રિસ્પોન્સ એટલે કે યસ નો માં જવાબ. ઓકે. I watch film on TV daily. ઓકે. હું દરરોજ ટીવી પર ફિલ્મ જોઉં છું. તો હવે જો નેગેટિવ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકાર વાક્ય બનાવવા માટે જો કર્તા એટલે કે જો સબ્જેક્ટ I we you they કે બહુવચન હોય તો તેની સાથે do not મુકાય. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જો સબ્જેક્ટ he she it કે એકવચન હોય તો તેની સાથે does not મુકાય. આટલું ધ્યાન રાખજો. તમે રાઇટ ડાઉન કરી શકો છો. આ સબ્જેક્ટની સાથે do not મૂકવામાં આવે છે, he she it સાથે does not મૂકવામાં આવે છે. બીજું do not નું શોર્ટ ફોર્મ થાય don't. does not નું શોર્ટ ફોર્મ થાય doesn't. બરાબર? હવે એક બીજી મહત્વની બાબત કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જો કર્તા ત્રીજો પુરુષ એકવચન એટલે કે નેમ ઓફ ધ બોય, નેમ ઓફ ધ ગર્લ, he she it હોય તો તેમાં does not આવે. બરાબર? પણ જો વાક્યમાં does not આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. આ એક મહત્વની બાબત સમજો. લખવું હોય તો લખો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકાર બનાવતી વખતે જો વાક્યમાં does not આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. બરાબર? હવે જોઈએ પહેલું એક્ઝામ્પલ. I watch film on TV. આને આપણે નેગેટિવ કર્યું છે. નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના અહીંયા આપેલી છે. સૌથી પહેલા સબ્જેક્ટ. તો સબ્જેક્ટમાં શું મૂકશું? I આપેલું છે. I સાથે શું આવશે? do not. જો I સાથે શું આવે? do not. I
ડુ નોટ નું આપણે શોર્ટ ફોર્મ બી લખી શકાય, બરાબર? ડોન્ટ લખવું હોય તો પણ લખી શકાય, ડુ નોટ લખવું હોય તો પણ લખી શકાય. આઈ ડુ નોટ, પછી શું મૂકશું? વોચ. જો નેગેટિવ સહેલું જ છે, ખાલી આઈ પછી ડુ નોટ પછી એમનું એમ જ આખું વાક્ય. આઈ ડુ નોટ વોચ ફિલ્મ ઓન ટીવી ડેલી, બરાબર? હવે આપણે આનું ઇન્વર્ઝન કરવું છે. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે ઉલટ પ્રશ્ન. ઉલટ પ્રશ્ન તો એમાં શું થશે? ડુ આગળ આવશે, આઈ પાછળ જશે. આઈ નું શું થશે? યુ થઈ જાય, બરાબર? ડુ યુ નોટ નીકળી જશે, નોટ નહીં આવે, બરાબર? ડુ યુ વોચ ફિલ્મ on TV daily question mark. પ્રશ્ન વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જો અહીંયા રિસ્પોન્સ આપીએ યસ નો માં જવાબ. Do you watch film on TV daily? શું તમે દરરોજ ટીવી પર ફિલ્મ જુઓ છો? જ્યારે આપણે જવાબ આપશું ને ત્યારે યસ I do અને નો થી જવાબ આપવું હોય તો નો I don't. Don't આને જુઓ, બરાબર? અથવા તો do not પણ ચાલે. D હોય ને એપોસ્ટ્રોફી ટી આ પણ ચાલે, બરાબર? આ તમારે લખવું હોય તો તમે લખી શકો. do આગળ આવશે તો D કેપિટલ થઈ જાય, I નું U થઈ ગયું, બરાબર? એવું જ એક બીજું એક્ઝામ્પલ જોઈએ. Pethalal drinks tea in the morning. Pethalal drinks tea in the morning. આ યુનિટ આપણે જોઈ ગયા, બરાબર? પેઠાલાલ સવારમાં ચા પીવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું જ વાક્ય છે. કેવી રીતે ખબર પડી? કરતા પછી ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ આવ્યું. પેઠાલાલ એ હીમાં આવે છે એટલા માટે એસ કે યસ વાળું રૂપ મુકાયું છે, બરાબર? તો આને આપણે નેગેટિવ કરીએ. ચલો, પેઠાલાલ, જો પેઠાલાલ શેમાં આવે? હીમાં આવે ને, તો પેઠાલાલ સાથે શું મુકાશે? ડઝ નોટ મુકાશે. પેઠાલાલ ડઝ નોટ અથવા તો ડઝન્ટ. હવે નિયમ પ્રમાણે જો વાક્યમાં ડઝ નોટ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. મૂળ રૂપ એટલે એસ કે યસ વગરનું. આ ખાસ આમાં બહુ બધા ભૂલો કરે છે આ વસ્તુમાં. જો વાક્યમાં ડઝ નોટ આવે ને તો ક્રિયાપદનું એ મૂળ રૂપ થઈ જાય. એસ કે યસ નીકળી જશે. પેઠાલાલ ડઝ નોટ drink tea in the morning. બરાબર? હવે આપણે આ વાક્યને ઇન્વર્ઝન કરીએ. ઇન્વર્ઝન ક્વેશ્ચન. તો ડઝ આગળ આવશે એટલે ડી કેપિટલ થઈ ગયો. પેઠાલાલ પાછળ જશે પણ પેઠાલાલ એ નામ છે એટલે નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ રહે. ડઝ પેઠાલાલ ડ્રિંક. જો વાક્યમાં ડઝ આવેલું છે એટલે હજુ એ મૂળ રૂપ જ મુકાશે. ડઝ પેઠાલાલ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ? શું પેઠાલાલ સવારમાં ચા પીવે છે? રિસ્પોન્સ યસ કે નો માં જવાબ આપીએ તો શું મુકાશે? યસ. પેઠાલાલ માટે શું વપરાય? he. યસ he does. બરાબર? અને નો માં જવાબ આપીએ તો no he doesn't અથવા તો does not બી ચાલે, બરાબર? તો આ થઈ ગયું બીજું એક્ઝામ્પલ.
Children like chocolates. Children like chocolates. બાળકોને ચોકલેટ ભાવે છે. બાળકોને ચોકલેટ પસંદ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય. કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય કહેવાય. Children like chocolate. તો ચલો આને આપણે સૌથી પહેલા નેગેટિવ બનાવો. તો children, હવે જો children અહીંયા બહુવચન છે તો બહુવચન હોય તેની સાથે શું મુકાય? Do not. Children do not અથવા તો don't like chocolates. બાળકોને ચોકલેટ ભાવતી નથી. બરાબર? ઇન્વર્ઝન કરીએ તો do આગળ આવશે. children પાછળ જાય. children એ નામ નથી. બરાબર? એટલે children પાછળ જાય તો c પછી સ્મોલ કરી દેવાનું. બરાબર? અને d આગળ આવે કેપિટલ કરી દેવાનું. Do children like chocolates? ચલો યસ નો માં જવાબ આપીએ. યસ. હવે children બહુવચન છે તો એને અહીંયા કઈ he કે she નહીં મુકાય પણ શું મુકાશે? they મુકાશે. શું મુકાય? they. યસ they do. અને નો માં જવાબ આપીએ તો no they do not અથવા તો don't. શું થાય? do not અથવા don't. બરાબર? હવે મેં જ્યારે સ્ટાર્ટિંગમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચલાવ્યો ને ત્યારે મેં એક વાક્ય કીધું કે સનાતન સત્ય હોય, સનાતન સત્ય, તો એ પણ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ લખાય છે. દાખલા તરીકે કેવું? સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ સનાતન સત્ય છે. આને કોઈ બદલી શકતું નથી. એવા વાક્યો, એવી વસ્તુઓ જેને કોઈ બદલી શકતું નથી, જે સનાતન સત્ય છે, તે હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ હોય. બરાબર? દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ સનાતન સત્ય કહેવાય. તો એ કેવી રીતે બનશે? The sun rises in the એક્ઝામ્પલ હોય જ છે. એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે. The sun rises in the east. પછી એમ કેવું કે 2 અને 2 4 થાય. કેમ કે એ સનાતન સત્ય છે. 2 અને 2 4 જ થાય, 5 ના થાય. બરાબર? તો એને પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. 2 and 2 makes 4. અને 2 and 2 makes 4. અને બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ રીતે લખાય. બરાબર? બીજા એક્ઝામ્પલ જોઈએ. હવે જો આટલી વાર આપણે શું જોયું કે નેગેટિવ ઉપરથી ઇન્વર્ઝન બનાવવું. નેગેટિવ સેન્ટેન્સ I do not play cricket every day. તો એમાં તો નેગેટિવ સેન્ટેન્સમાં do આવી ગયું એટલે તમારા માટે ઈઝી રહ્યું કે ચલો હા ઇન્વર્ઝનમાં પણ do જ આવશે. પણ ઘણીવાર આવું પૂછાય છે કે Mr. Dave teaches us English. બરાબર? હવે તમે એક્ઝામમાં એમ કીધું છે કે મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન. મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ઝન એટલે ઉલટ પ્રશ્ન. બરાબર? તો હવે આપણને ખબર કેવી રીતે પડે કે અહીંયા આગળ do આવશે કે does આવશે? ઇન્વર્ઝન ક્વેશ્ચન એ do does થી શરૂઆત થાય. બરાબર? તો મિસ્ટર દવે શેમાં આવે છે? he માં આવે છે ને? તો he સાથે શું મુકાય? he સાથે શું આવશે? does. બરાબર? તો અહીંયા પણ વાક્યની શરૂઆતમાં શું આવશે? does Mr. Dave teaches નું શું થઈ જાય? teach us English. તો મિસ્ટર દવે અમને ઇંગ્લિશ ભણાવશે. આ તમને ખબર હોવી જોઈએ. બરાબર?
કે મિસ્ટર દવે હીમાં આવે છે એટલા માટે ડઝ મૂકાશે. ડઝ મિસ્ટર દવે ટીચ અસ ઇંગ્લિશ? યસ નો માં જવાબ આપીએ તો યસ હી ડઝ, અને નો માં જવાબ આપીએ તો નો હી ડઝ નોટ. આ રીતે. બીજું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે મીનાક્ષી lives in ભુજ. મીનાક્ષી ભુજમાં રહે છે. તમને કીધું છે મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવો. તો હવે તમને ખબર હોવી જોઈએ કે મીનાક્ષી શીમાં આવે છે એટલે ડઝ થી ઇન્વર્ઝન ક્વેશ્ચન બનશે. વાક્યની શરૂઆતમાં શું મુકાશે? ડઝ મીનાક્ષી lives નું થઈ જશે લીવ, કારણ કે નિયમ પ્રમાણે જો વાક્યમાં do not, does not, do કે does આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. ફેરફાર કરવાનો ભૂલવાનું નહીં. આમાં ઘણા ભૂલ કરે ઘણીવાર એક્ઝામ. does મીનાક્ષી live in ભુજ? શું મીનાક્ષી ભુજમાં રહે છે? યસ નો માં જવાબ આપીએ. યસ મીનાક્ષી માટે શું વપરાય? she. યસ she does. હા તે રહે છે. અને ના તે નથી રહેતી તો નો she does not. ના તે નથી રહેતી. હવે જોઈએ આપણે WH ક્વેશ્ચન. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે અસેરેટિવ સેન્ટેન્સ જોયા આટલી વાર, નેગેટિવ સેન્ટેન્સ જોયા, ઇન્વર્ઝન ક્વેશ્ચન જોયા, એનો રિસ્પોન્સ જોયો, યસ નો માં જવાબ. હવે એના પછી જોઈએ WH ક્વેશ્ચન. who, what, where, when. બરાબર? how many, how long એ બધા હવે જોઈશું આપણે. તો WH ક્વેશ્ચનની વાક્ય રચના અહીંયા આપી છે આપણને કે WH પછી કર્તા પ્રમાણે પહેલા જેમ કરતા તેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે આ વસ્તુ તો યાદ જ રાખવી પડશે કે I V U જે સાથે do આવશે એટલે એ પ્રમાણે WH સાથે પણ do આવે, અને he she it સાથે does આવશે એ પ્રમાણે આની સાથે પણ does આવશે. બરાબર? she drinks tea around 7 am. સૌથી પહેલા WH મૂકશું એટલે કે જેના વડે પ્રશ્ન બનાવવો હોય એ. એક્ઝામમાં તમને કહેશે કે મેક સેન્ટેન્સ વિથ who, મેક સેન્ટેન્સ વિથ what. બરાબર? પછી સબ્જેક્ટ, કર્તા, ક્રિયાપદ, કર્મ, અધર વર્ડ્સ ને ક્વેશ્ચન માર્ક. બરાબર? who થી પ્રશ્ન બનાવો તો વાક્યમાંથી નામ નીકળી જાય. what થી પ્રશ્ન બનાવો તો વાક્યમાંથી કર્મ નીકળી જાય. where થી પ્રશ્ન બનાવો તો વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ નીકળી જાય. જ્યારે when થી પ્રશ્ન બનાવીએ ત્યારે વાક્યમાંથી સમય દર્શાવતો શબ્દ નીકળી જશે. બધાની વાક્ય રચના સેમ જ રહેશે. તો સૌથી પહેલા who થી બનાવીએ. who drinks tea around 7 am. કોણ 7 વાગ્યાની આસપાસ ચા પીએ છે? જો who વાળી વાક્ય રચના સાવ સહેલી છે. who વાળી વાક્ય રચનામાં do કે does નો ઉપયોગ થતો નથી. હવે એના પછી જે what, where, when આવશે એમાં પાછું થાય છે. બરાબર? ચલો હવે આગળ છે તો શેનાથી બનશે? ટી. ટી એટલે વસ્તુ. એક્ઝામમાં આવું આપેલું હોય ને વાક્ય તો તમારે એકવાર મગજમાં what થી પ્રશ્ન બનાવી દેવાનો, ગુજરાતીમાં બનાવવાનો કે શિવ 7 વાગ્યાની આસપાસ શું પીવે છે એટલે તમને તરત ખ્યાલ આવશે કે what થી પ્રશ્ન બનશે. એટલે ટી નીકળી જાય, વસ્તુ નીકળી જાય. બરાબર? તમે ગુજરાતીમાં પ્રશ્ન બનાવો ને તમને ખ્યાલ આવી જાય કે વાક્યમાંથી શું નીકળી જશે. બરાબર? તો વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવીએ. what શિવ છે તો શિવ સાથે શું મુકાય? does. what does શિવ drinks નું થઈ જશે drink. what does શિવ drink around 7 am. બરાબર? આ રીતે. ચલો એના પછી સમય આપેલો છે આપણને લગભગ 7 વાગ્યાની આસપાસ. સમય માટે શું બને? તો સમય નીકાળવો હોય તો એના માટે when થી પ્રશ્ન બને. બરાબર? સમય નીકાળવો છે એનાથી પ્રશ્ન બને when. when does Shiv
drink tea question mark. બરાબર, અહીંયા પણ પ્રશ્નાર્થ ચિહ્ન. When does Shiv drink tea? શિવ ક્યારે ચા પીએ છે? બરાબર, આ રીતે. હવે જો અહીંયા સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. ઉથી આપણે નથી બનાવતા કે ઉથી તમને લોકોને આવડે જ છે. બરાબર, હું વાળી વાક્ય, હું વાળા પ્રશ્નો એકદમ સહેલા છે અને એ તમને આવડે છે. Who go to school in the morning? question mark. બરાબર, અહીંયા ટુ સ્કૂલ આપણને સ્થળ આપેલું છે. સ્થળ તો તમને એમ કીધું હોય કે મેક ક્વેશ્ચન વિથ વેર, તો વેર થી પ્રશ્ન બનાવીએ. સ્થળ નીકળી જાય તો વેર થી પ્રશ્ન બને. હવે અહીંયા જો સ્ટુડન્ટ્સ બહુવચન છે, બહુવચન હોય તો અહીંયા શું મુકાય? ડુ મુકાય. વેર ડુ સ્ટુડન્ટ્સ go in the morning? question mark. હવે સમય આપેલો છે in the morning, એટલે when થી પ્રશ્ન બનશે ક્યારે. when do students go to school? in the morning નીકળી જશે. જો એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. the elephant lives for about 70 years. હવે તમને એમ કીધું છે કે કૌંસમાં આપ્યું છે મેક અ ક્વેશ્ચન વિથ હાઉ લોંગ. હાઉ લોંગ એટલે કે કેટલું. બરાબર, એલિફન્ટ એ લગભગ 70 વર્ષ જેટલું જીવે છે. હવે આપણે એવો પ્રશ્ન બનાવવાનો છે કે હાથી કેટલા વર્ષો સુધી જીવે છે. એમાં કેવી રીતે બનશે? જો પહેલા તો હાઉ લોંગ. હવે એ ડુ કે ડઝ, તો શું આવશે? એલિફન્ટ. ડી ઈટ માં આવે ને એલિફન્ટ, એટલા માટે ડઝ મુકાય. હાઉ લોંગ ડઝ ધ એલિફન્ટ, હાઉ લોંગ ડઝ ધ એલિફન્ટ લીવ્સ, ડુ થઈ જશે લીવ ફોર અબાઉટ 70 years નીકળી જશે. ક્વેશ્ચન માર્ક. હાઉ લોંગ ડઝ ધ એલિફન્ટ લીવ, હાથી કેટલું જીવે છે. બરાબર, એના પછી સીમા ઇટ્સ 3 ચપાતીસ. સીમા 3 રોટલીઓ ખાય છે. તો હું અને નોટ થી તો તમને આવડશે. બરાબર, 3 આપેલું છે અહીંયા નંબર. હાઉ મેની થી બને. શેનાથી બને? હાઉ મેની. હાઉ મેની. હવે જો આમાં પછી શું મુકાશે? વાક્યમાં જે વસ્તુની વાત કરવામાં આવી હોય ને, કર્મ મુકાય. શું મુકાય? હાઉ મેની પછી ઓબ્જેક્ટ મૂકવામાં આવે. હાઉ મેની ચપાતીસ does સીમા eat? સીમા કેટલી રોટલીઓ ખાય છે. બરાબર, તો આ રીતે WH ક્વેશ્ચન, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં WH ક્વેશ્ચન આપણે જોયા. બરાબર, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ટોપિક સાદો વર્તમાનકાળ અહીંયા આપણો પૂરો થાય છે. એને આપણે અસરેટિવ સેન્ટેન્સ જોયા, એની ઉપરથી નેગેટિવ, ઇન્વર્ઝન, યસ નો માં જવાબ અને પછી WH ક્વેશ્ચન.